પાટણમાંથી ક્રિકેટના સટ્ટાનો માસ્ટર માઇન્ડ ઝડપાયો. પાટણમાંથી બોર્ડર રેન્જ સાયબર સેલની ટીમે દરોડો પાડી બુકી સૌરભ ચંદ્રકાર ઉર્ફે મહાદેવના ભાગીદાર ભરતને પકડી પાડ્યો. ચર્ચાસ્પદ બુકી સૌરભ ચંદ્રકાર ઉર્ફે મહાદેવના ભાગીદાર ભરતને પકડી પાડી હજારો કરોડ રૂપિયાના સટ્ટાકાંડનો પર્દાફાશ ગુજરાત પોલીસ દ્વારા કરવામાં આવ્યો છે. ભરત ચૌધરીને પોલીસ અદાલતમાં રજૂ કરી 1 ઓગસ્ટ સુધીના રિમાન્ડ મેળવ્યા છે. ભારતના મોબાઈલ ફોનમાંથી સૌરભ ઉર્ફે મહાદેવ, દિલીપ પ્રજાપતિ, રવિકુમાર સિંહ ને રોનક પ્રજાપતિના પાસપોર્ટના ફોટા મળી આવ્યા છે. પોલીસના હાથમાં આવેલ ભરત ચૌધરીના મોબાઈલ ફોને મોટા ઘટસ્ફોટ થયા છે. ભાગીદાર અતુલ અગ્રવાલ સાથે મળેલા ફાઇનલ હિસાબમાં 5,215 કરોડ રૂપિયાનું વર્ષ 2023માં ટર્નઓવર કર્યું હોવાનું, એટલે કે 5,215 કરોડ રૂપિયાની સટ્ટામાં હારજીત થઈ છે. બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડિયાને બાતમી મળી હતી કે ભરત ચૌધરી વતન પાટણમાં આવ્યો છે. મળતિયાઓ સાથે ગ્લોબલ T20 કેનેડાની મેચ પર સટ્ટો રમાડે છે. આ હકીકતના આધારે બોર્ડર રેન્જ સાયબર સેલના PSI YK ગોહિલ સાહેબે સ્ટાફ સાથે વોચ ગોઠવીને પાટણ શહેરમાંથી ભરત ચૌધરીને ઝડપી લીધો હતો. ભરત મુમજીભાઈ ચૌધરીના મોબાઈલ ફોનમાંથી જુદી જુદી 23 ID અને 68 ખાતા મળી આવ્યા હતા. દુબઈ સ્થિત સૌરભ ચંદ્રાકર ઉર્ફે મહાદેવ અને અતુલ અગ્રવાલ સાથે મળી ભાગીદારીમાં ચલાવતો હોવાની કબૂલાત કરી છે. ભરત ચૌધરી પાસેથી એક મોબાઈલ ફોન અને એક કાર કબજે લેવામાં આવી છે. કારની માલિકી ભરતના ભાગીદાર રોનક પ્રજાપતિની હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે. ભરત ચૌધરીના મોબાઈલ ફોનમાંથી જુદી જુદી મીડિયા લિંક્સ અને ડોક્યુમેન્ટ ફાઇલમાંથી 10-20 રૂપિયાના દરની ચલણી નોટોના ફોટા મળી આવ્યા છે. ઉપરાંત વોટ્સએપ બિઝનેસમાં પોલીસે પંચ રૂબરૂ તપાસ કરતા ડેલ્ટીન બ્રિજેશના વોટ્સએપ એકાઉન્ટમાં 1 રૂપિયાની ચલણી નોટોનો ફોટો મળી આવ્યો છે, જેની નીચે 5 પેટી આપેલ છે તેવું લખાણ મળી આવ્યું છે. ભરત ચૌધરી દુબઈ ખાતેથી અલગ અલગ પાર્ટીના સર્ટિફિકેટ સટ્ટામાં રૂપિયાના હવાલા કરાવતો હતો. ભરત ચૌધરીના ફોનમાંથી મળેલા હવાલા કૌભાંડના પુરાવાઓને લઈને પૂછપરછ કરાતા તેણે મહાદેવ બુકના સૌરભ ચંદ્રાકર ને અતુલ અગ્રવાલ ભાગીદારીમાં ધંધો કરી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે. મોટા પાયે ક્રિકેટ બેટિંગનો ગેરકાયદેસર ધંધો દુબઈ સ્થિત સૌરભ અને અતુલ ભાગીદારીમાં ચલાવી રહ્યા છે. તેમજ ભરત ચૌધરીની 3 IT કંપની થકી ક્રિકેટ સટ્ટાનો બેટિંગની મોટી રકમની હેરાફેરી થતી હોવાનો ઘટસ્ફોટ થવા પામ્યો છે. આ 3 કંપનીઓ ભરત ચલાવે છે. GCT સોફ્ટવેર અમદાવાદ સ્થિત કંપની છે, જ્યારે UGC અને આશુ દુબઈ બેઝ કંપનીઓ છે. આ 3 કંપનીઓના ID ધારકોને રૂપિયાની ચૂકવણી થતી હોવાનું સામે આવ્યું છે. બ્યુરો રિપોર્ટ, સમય 24 ન્યૂઝ.